ગણતરીના કલાકો બાકી રહ્યા છે। પરિણામ પહેલા એક્ઝિટ પોલ સામે આવ્યા છે, ત્યારે એક્ઝિટ પોલ બાદ નડિયાદના મતદારો શું માની રહ્યા છે? દેશમાં કોની સરકાર બનશે અને ગુજરાતમાં કોને મળશે કેટલી સીટો? ચાલો જાણીએ નડિયાદના મતદારોના મિજાજ વિશે। લોકસભાની ચૂંટણીના મતગણતરીને માત્ર એક દિવસ બાકી છે, ત્યારે જે એક્ઝિટ પોલ આવે છે તો લોકોના કયા પ્રકારના મંતવ્ય છે, અત્યારે નડિયાદના લોકો આપણી સાથે જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। જે રીતે મતદાન થયું અને એક્ઝિટ પોલ આવે છે, આપ શું માનો છો? અચ્છા, કોનું પલ્લું ભારે લાગે છે? કેમ? કારણ કે એ કામ સારા કરે છે, કયા પ્રકારના કામો થયા? બધી રીતના રોડ, રસ્તા, પાણી, આ તે બધી સુવિધા સારી હતી। હા, જે રીતે ચૂંટણીના પ્રચાર થયા અને ચૂંટણી જાહેર થઈ અને પછી એક સ્થિતિ એવી હોય કે ક્ષત્રિય આંદોલન આવ્યું, બરાબર? તો એનાથી કોઈ અસરો થશે કે ક્ષત્રિય આંદોલનની કોઈ અસર નહીં થાય, કેમ કે વિકાસના કાર્યો ઉપર લોકોએ ધ્યાન આપ્યું છે કે રોડ, રસ્તા, જે પાયાની જરૂરિયાત છે એ બધું પાડ્યું છે, એ લોકોએ વિકાસ તમારા મતે અહીંયા કયા ઉમેદવાર મજબૂત હતા? કેમ? એમના કામ છે। અચ્છા, તમે જે કોંગ્રેસના ઉમેદવાર છે તમને ઓળખો છો ખરા? આ ઓળખું કાલુ ચડાવી અચ્છા, તો એમનું પ્રચાર અભિયાન કેવું રહ્યું? બહુ ઓછો પ્રચારમાં આવતા હતા ખરા? આયા છે, પણ એ તો એમના મત વિસ્તારમાં જ ગયા છે, જેમ કે મુસ્લિમ મત વિસ્તારમાં જ ગયા છે। બરાબર, બીજા કોઈ વિસ્તારમાં નથી આયા જ નહીં। અચ્છા, એક્ઝિટ પોલની અંદર જે રીતે પરિણામો બતાવી રહ્યા છે, તો તમે જેને વોટ આપ્યો છે તમે શું માનો છો? અચ્છા, કોંગ્રેસ કેમ વિન નથી થતી? કોઈ મુદ્દો બી કોઈ ઉમેદવાર છે એમની પાસે કોઈ કેન્ડિડેટ સારો જે પ્રતિનિધિત્વ કરી શકે એવું કોઈ વડાપ્રધાનના લાયક કોઈ ચહેરો છે કરો હોય તો એ ડિક્લેર કરે। બરાબર, પ્રધાનમંત્રીનો કોઈ ચહેરો ડિક્લેર નતો થયો। આપણી સાથે બીજા પણ લોકો જોડાયા છે। કેન્દ્રમાં કોની સરકાર બનશે? મોદી સાહેબ કે છે 400 પાર, હું તો 500 પાર કરું છું। કેમ? કે કોંગ્રેસ કામ જ દેશના જોઈ લો 10 વર્ષમાં, કે 10 વર્ષમાં જે દેશનો વિકાસ થયો છે, જે કામ થયા છે એ કોઈ કોંગ્રેસની સરકારમાં 70 વર્ષ 60 વર્ષમાં નથી થયા, એ જ થયા છે। અચ્છા, એ બતાવો કે કેન્દ્રમાં કોની સરકાર બનશે, એનડીએની કે ઇન્ડિયા ગઠબંધન? કેન્દ્રમાં સરકાર બીજેપીની જ બનશે, એનું કારણ છે એમને કામ કર્યા 10 વર્ષની અંદર। અચ્છા, કયા પ્રકારના બધા કામોથી સંતોષ છે તમને? બધું ટોટલી સંતોષ છે। જે રીતે એક્ઝિટ પોલ આવે છે, બીજી તરફ વાત કરવામાં આવી તો નડિયાદના નાગરિકો અને મતદારોનો આપણે મત જાણવાનો પ્રયાસ કર્યો। લોકો જુદા જુદા પ્રકારના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે। જો કે સરકાર કોની બનશે તે આગામી 4મી તારીખે સામે આવી જશે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।